જો પેટીસ બનાવી છે, તો પેટીસ માટેના બટેટા બાફીને આપણે એને મેશ કરી લીધા છે. માવો રેડી કર્યો છે બટેટાનો. હવે એમાં આપણે મસાલો એડ કરશું. જો એમાં છે ને 2-3 ચમચી આરા લોટ નાખું છું, એટલે પેટીસ એકદમ મસ્ત બને છે. સ્વાદ અનુસાર નમક, લીલા આદુ મરચાવાળી કરી હોય તો કરી શકાય, જેને ટેસ્ટ ભાવતો હોય એ કરી શકાય. ગરમ મસાલો. જો આરા લોટ નાખવાથી આમ એકદમ મસ્ત બને છે પેટીસ. ઢીલી નથી પડતી આમ, અને એકદમ કઠણ જ રહે છે. વાળી લેશું. જે તમારે જેવી સાઈઝમાં રાખવી હોય એવી સાઈઝમાં તમે કરી શકો છો. જો આવી બધી આપણે વાળી લેશું. જો આપણે બધી પેટીસ વાળી અને રેડી કરી લીધી હતી, અને હવે આપણે શેકવાની ચાલુ કરી દીધી છે. જો આપણે જે રોટલી બનાવવાની લોટી હોય એની ઉપર જ હું શેકું છું, નોનસ્ટિક ઉપર શેકતી નથી. અને તેલે બહુ ઓછું જ જોવે છે, કારણ કે આપણે એમાં આરા લોટ નાખેલો છે. જો કેટલી મસ્ત બને છે, જો કઠણ આપણી એકદમ બને છે. જો હવે બધી આવી રીતે આપણે શેકી લઈશું. જો આપણી બધી રગડા પેટીસ બનીને રેડી છે. જો બધી શેકાઈ ગઈ છે. જો કેટલી મસ્ત લાગે છે. જો એકદમ કડક જ રહે, સેજે ચીકણી કે ઢીલી કે ન થાય. ઠરી જાય તોય, જો ઠરી ગઈ છે તોય સેજે એકદમ કઠણ જ છે. એટલે આરા લોટ નાખીએ ને એનાથી બહુ જ મસ્ત રહે. જો અહીંયા આપણે આંબલી અને ખજૂર બાફી લીધા છે, અને એને ગાળી અને એમાં જો આપણે મરચું, પછી સંચળ પાવડર અને ધાણા જીરું એડ કર્યું છે. જો આપણી રગડા પેટીસની મીઠી ચટણી રેડી છે. જો આપણે ઓઇલ ફ્રી રગડો બનાવ્યો છે, એટલે વટોણા પલાળી, વ્હાઈટ વટોણા જે આવે છે તે પલાળી દેવાના 5-6 કલાક, અને પછી સીધા જ એને ડાયરેક્ટ કુકરમાં બાફા મૂકીએ ત્યારે મરચું, હળદર અને ગરમ મસાલો, મીઠું જરૂર મુજબ એડ કરી, અને હવે જો સીટી મારી લીધી હતી 4. જો મસ્ત વટોણા થઈ ગયા છે, અને હવે એને આપણે ઉકળવા જ મૂકવાનું છે ખાલી. જો પાણી ઓછું લાગે આપણને તો નાખીને ઉકળવા જ મૂકવાનું. જો આને ઉકળવા દેશું. આ બિલકુલ ઓઇલ ફ્રી બનાવ્યો છે આપણે. જો આપણી રગડા પેટીસની ડીશ માટે આપણી પેટીસ રેડી છે. આપણો રગડો ઉકળીને રેડી થઈ ગયો છે. ડુંગળી કોથમીર છે, ઝીણી 0 નંબરની સેવ છે, ટમેટા છે, લસણ મરચાંની ચટણી છે, અને ગોળ આંબલીની ચટણી છે. બધી જ આપણે રગડા પેટીસ માટેની બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ડીશ બનાવશું. તો આપણી રગડા પેટીસની ડીશ રેડી છે.